બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, તેનું અનુસંધાન રોજ કરવું એવી આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમના બીજા શ્લોકમાં કરેલ છે કે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ તાદશય વૈષ્ણવ કેવો હોય? તાદશય વૈષ્ણવ વિશે આજે જે પોસ્ટ આવી છે 84 વૈષ્ણવની, એમાં જે પ્રસંગ આવ્યો છે જગન્નાથ જોશી, નરહરિ જોશી બે ભાઈઓ છે તેમનો, તેમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે કે તાદશી વૈષ્ણવનો સંગ થયો એટલે તેનો ઉદ્ધાર થયો બીજા વૈષ્ણવનો, જેના કારણે તાદશી વૈષ્ણવના સંગ થવાથી જે તે વૈષ્ણવનો ઉદ્ધાર થયો. તે વખતે તાદશી વૈષ્ણવ કોને કીધા? તો નરહરિ જોશીને કીધા. નરહરિ જોશીને જે યજમાન હતા અલીણા, ગુજરાતમાં ડાકોર જતા પહેલા ગામ આવે છે, એ જે યજમાન હતા આપના, એ હજી વૈષ્ણવ થયા નહોતા. એ ભાઈ અને બહેન સાથે રહેતા હતા. ભાઈનો પરિવાર બધો મરી ગયો હતો, પત્ની, માતા પિતા બધા, એક બહેન માત્ર હતી. પણ તેમનું જે દૈવીપણું જાણીને નરહરિ જોશીએ કહ્યું કે તમે પણ વૈષ્ણવ થાવ તો સારું. પછી તે બંને કહે કે હા, તમે વૈષ્ણવ કરાવો તો અમે થઈશું. તાદશી વિશે આજે વાંચ્યું એટલે પહેલાં એ લઉં છું, પછી આપણે અનુવાદ લઈશું. પછી કોઈ વૈષ્ણવ દૈવી છે એવું જાણીને આવી રીતે તેમને કહે અને જો એ સ્વીકારે તો પણ વિનંતી વૈષ્ણવે જ કરવી પડે. એટલે નરહરિ જોશીએ પોતાના ગામમાં પહેલાં આવ્યા. એ ખેરાળુના છે, ગુજરાતના, અને આ પણ ગુજરાતમાં અલીણા ગામ ડાકોર જતા આવે છે. ત્યાં બેઠકજી છે શ્રી ગુસાઈજીની. તો આજે એ બંને બેઠકજી છે એની પાછળનો જે લીલાનો પ્રસંગ છે એ પણ લઈ લઈશું આપણે, કે અલીણામાં બેઠકજી છે તો ત્યાં શું લીલા થઈ હતી. તો આ બંનેના તૈયારી થયા પછી ખેરાળુ ગયા પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરતો પત્ર લખ્યો કે અહીંયા અમુક જીવો આપથી શરણે આવવા માટે આપની રાહ જુએ છે. અને શ્રી ગુસાઈજીએ જ્યારે આપ ગુજરાત માટે નીકળ્યા તો ત્યાં પધાર્યા. ખેરાલુમાં જગન્નાથ જોશીના ઘરે ઉતર્યા. બંને ભાઈઓ સાથે રહે છે. પછી આ બંને જણને કહેવામાં આવ્યું કે હવે તમે ગુસાઈજીને પધરાવો. તો તે લોકોએ વિનંતી કરી અને પછી પધરાવવા માટે જે દ્રવ્ય પાત્ર હતા ને, એટલે ખૂબ ધામધૂમથી, હજી તો બ્રહ્મ સંબંધ થયો જ નથી, ખાલી પધરાવવા માટે વિનંતી કરી છે. પધરાવવા માટે સમજાવ્યું એમને, કેમ કે શરણે આવવું છે એટલે. તો આ બંને જણાએ, બેન અને ભાઈ, એમણે જે પધરામણી કરાવવા માટે ઢોલ નગારા સાથે સામૈયું કર્યું અને મોહર, સુવર્ણની મોહર અને રૂપિયા એની ખીચડી કરી. એટલે કે બધું ભેગું કરી અને એને ઉછાળતા જાય અને ગુસાઈજી આપના ઘરે પધરામણી માટે ડગ ભરતા જાય, આવું વર્ણન છે. પછી તો બ્રહ્મ સંબંધ થાય છે. ઠાકોરજીની સેવા પણ પુષ્ટ કરવામાં આવે છે. પછીનો જે પ્રસંગ છે બહુ જ રોચક છે. એવો પ્રસંગ છે. તાદશી શબ્દ કેમ કીધો એ વૈષ્ણવ માટે, નરહરિ જોશી માટે? તો આ બે જણાને બ્રહ્મ સંબંધ થઈ ગયો. ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા અલીણામાં. હવે આ તો અલીણામાં સેવા કરે છે અને નરહરિ જોશી એ તો પાછા ખેરાળુ ગામ પોતાના ભાઈ જગન્નાથજી જોશી પાસે પહોંચી ગયા. હવે જે ક્રમ છે નિત્ય, સવારે એ જે પહેલાંના વખતમાં તો ઘરમાં કશું નહોતું, એટલે શૌચાદી ક્રિયા, સ્નાન વગેરે તળાવ જવું પડતું, ખેતરમાં અને તળાવમાં. એટલે ગયા અને પાછા આવી રહ્યા હતા ત્યારે હાથમાં છાબ હતી. છાબમાં તુલસી દળ હતા અને બીજા છાબમાં કંઈક ફૂલ હતા, પુષ્પો હતા ઠાકોરજીની સેવા માટે. પછી આવી રહ્યા હતા માર્ગમાં, તો એમને પ્રભુએ એવું જતાવી દીધું
ત્યાં તો માનો કે સાક્ષાત બતાવી દીધું કે અલીડામાં અત્યારે આગ લાગી છે અને આ તમારા બે જે યજમાન હમણાં વૈષ્ણવ થયા છે, ભાઈ અને બહેન, એમના ઘર સુધી આગ આવી રહી છે. તો નરહરિ જોશીએ જે વિચાર કર્યો એ કેટલો ઉત્તમ હતો કે હજી તો હમણાં વૈષ્ણવ થયા છે અને જો અત્યારે આવું કંઈક થશે કે એમના ઘરમાં સુધી આગ આવશે તો તેમને પુષ્ટિ માર્ગ ઉપર શંકા જશે કે અમે વૈષ્ણવ થયા એટલે આવું થયું. એટલે એમના મનમાં બગાડ ના થવો જોઈએ, ધર્મ જાય એવું નહીં થવું જોઈએ. એટલે આપે એ વખતે એક સારી સુંદર સુઘડ જગ્યા જોઈ માર્ગમાં, જે ચાલી જ રહ્યા છે, ઘર તરફ આવી રહ્યા છે, સ્નાન બાન થઈ ગયું છે, હાથમાં છાપ છે, એમાં તુલસી છે. થોડેક આગળ આવી જોયું કે અહીંયા સ્થાન ચોખ્ખું સરખું છે, ત્યાં પધરાવી દીધી તુલસીજીની છાપ અને હાથમાં જે જળ હતું તળાવમાંથી શુદ્ધ સ્નાન કર્યા પછી લીધેલું, એને ગોળ ફરતી ધાર કરી, તુલસીજીની છાપને ગોળ ફરતી ધાર કરી અને તેની સાથે જ ત્યાં આગ ઓલવાઈ ગઈ, એટલે કે એમના ઘર સુધી ના આવી શકી. અને પછી આ વાત અહીંયા પણ જાણી લીધી નરહરિ જોશીએ કે હા જો હવે એ આગ ઓલવાઈ ગઈ એટલે હવે એમનો ધર્મ બચશે, હવે એમને શંકા નહીં જાય, હવે ઉપરથી શ્રદ્ધા વધી જશે કે અમે વૈષ્ણવ થયા એટલે બચ્યા. આ બધું અહીં બેઠે જાણ્યું. તો ઘણી વખત પ્રભુ કૃપા કરે, પ્રવેશ આપી દે, તો જેમ ગોપીજનો ઠાકોરજીના ગાયો ચરાવવા ગયા છતાંય ત્યાંની બધી જ લીલા સંવાદો અહીંયા બેઠા બેઠા સાંભળી શકતા, કાનથી નેત્રોથી જોઈ શકતા, એવી સિદ્ધિ માનો કે આપી દીધી નરહરિ જોશીને. પછી નરહરિ જોશી આવીને ભાઈને વાત કરી. ભાઈએ કીધું કે આમાં પ્રભુને શ્રમ આપ્યો કહેવાય. તો કારણ સમજાવ્યું કે શ્રમ નથી આપ્યો, પણ એમને આવી રીતે અભાવો થઈ જાય પુષ્ટિ માર્ગ માટે કે અમે તો આટલું બધું કર્યું અને ખરેખર સુવર્ણ મોર રૂપિયાની ખીચડી કરી અને ઉછાળતા ઉછાળતા ગુસાઈજીને લઈને આવ્યા હતા. આ પ્રસંગ પણ સમજવા જેવો છે કે તમે તમારી પાસે લક્ષ્મી છે અને વિનિયોગ કરો છો, એ તો લોકોને ઉછાળ્યું છે ને બધું કોના માટે? લોકો લૂંટી લે અને કંઈ સમર્પિતના શરણે ના મૂકી શકાય એવા ભાવ સાથે એટલું બધું દ્રવ્ય હતું. પણ વાત આ છે કે દ્રવ્ય ગમે એટલું હોય, તમે ગમે એટલું ધામધૂમથી પધરામણી કરો વલ્લભકુલની, એની સાથે તમારા પ્રારબ્ધમાં જે દુઃખ છે એને ભેગું ના કરવું જોઈએ. આ એક ભાવ થયો. જો કે એ શ્રમ આપે એવું કીધું નરહરિ જોશીને, જગન્નાથ જોશીએ, તો નરહરિ જોશીએ સમજાવ્યા કે મારો ભાવ તો આ હતો, શ્રમ આપવાનો ભાવ નહોતો. એમનો બગાડ ના થવો જોઈએ, પુષ્ટિ માર્ગ માટેનો વિશ્વાસ ના જતો રહેવો જોઈએ. તો આજે આ પ્રસંગમાં ગોકુલનાથજીએ કહ્યું કે એ બે જણા તાદશીનો સંગ કર્યો તો પછી એ પામી ગયા પુષ્ટિ માર્ગને અને સુંદર લાભ પ્રાપ્ત કરી શક્યા. તો તાદશીના વિશે આપણને જે અત્યારે આજ્ઞા કરવામાં આવી છે એ તાદશી તો આવા હોય. આપણી પાસે એવા તાદશી વૈષ્ણવ તો અત્યારે સુલભ નથી. તો એટલે તો હરિરાયજી મહાપ્રભુજીએ પણ 5મા શિક્ષાપત્રમાં અને 11મા શિક્ષાપત્રમાં જે આજ્ઞા કરી છે કે તાદશી વૈષ્ણવો સુલભ ન હોય તો શ્રીમદ ભાગવતનું વાંચન, શ્રવણ, ચિંતન જરૂરથી કરવું. હવે આ જે ભાગવત બ્રહ્મસંબંધ મંત્રોનો અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ સમર્પણ થઈ જવું એ જ ગોકુલનાથજી સર્વોત્તમમાં એક નામમાં કહ્યું કે એ દૈવી જીવ છે એનું પ્રમાણ થઈ ગયું. એટલે જેને જેનું પણ સમર્પણ થઈ ગયું છે, બ્રહ્મસંબંધ થઈ ગયો છે, એ પ્રભુની લીલાના જીવ છે. અધિકાર જુદો જુદો છે, બધાને નિકુંજમાં પ્રવેશ નથી. મેં ઉદાહરણ તરીકે વારંવાર કીધું છે આ અને કહીશ કે વાસુદેવદાસ છકડા છે, પછી જે અહીંયા ગુજરાતમાં નરોડામાં, અમદાવાદમાં જે બેઠકજી છે ગોપાલદાસની એ છે, તો એ તો નંદ બાવાના ખવાસ હતા. એટલે નંદ બાવાના સેવક હોય તો નંદ બાવાની સાથે રહેતા હોય તો એ નિકુંજમાં તો જઈ ના શકે, એનો અધિકાર પણ નથી, એમનો ભાવ પણ નથી એવો પતિ જેવો ભાવ ઠાકોરજીમાં એવું પણ નથી. પણ સ્વભાવ સુંદર હતો વસુદેવદાસ છકડાનો, એટલે બહુ પામ્યા.
જે 6 ધર્મો હોય છે જે ભગવાનમાં, યશ, શ્રી, વીર્ય, ઐશ્વર્ય કરીને એ બધા ધર્મો સ્થાપી દીધા મહાપ્રભુજી એમનામાં. અને જે જસવંત હતો, જે નંદ બાવાની પાસે સાથે સેવામાં રહ્યો તો નોકરીમાં, ખવાસ એટલે બધા નોકર કહેવાય, પગારદાર હોય, પણ તોય આવો લાભ મળી ગયો એમને. તો એ ગયો તો પાછળ કેમ કે નંદ બાવાને 12 મહિના થાય એકાદશી પછી જે પારણું આવે તો આખી રાત જાગરણ થાય અને પછી બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું હોય. તો એ બ્રહ્મ મુહૂર્ત સમજીને ગયા, પણ એ મધ્યરાત્રિ હતી, કવેળા હતી. અને પછી જે સાથે સાથે ચાલ્યો છે આ જસવંત ગોપાલદાસ નરોડાવાળા, એ જસવંત ખવાસ, જવાબદારી હતી, હથિયાર લઈને સાથે સાથે ચાલ્યો. કેમ કે એ વખતના 5500 વર્ષ પહેલાં તો રાણી પશુઓ પણ એટલા હોય. તો નંદ બાવાને એકલા મૂકીને, બીજા ગોપ સખા હતા બીજા આપના નંદ બાવાના સરખા, એટલે એમને મૂકીને આ તો પોતાના કામ માટે ચાલ્યો ગયો. એ અડધી રાત્રે એને બી એમ જ છે કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, કેમ કે નંદ બાવાએ કીધું એટલે માની લીધું. તો પોતાનું અંગત કામ કરવા ચાલ્યો ગયો. પછી તો અહીંયા આવું થયું કે વરુણના દૂતો પકડી ગયા. પછી તો ગોવાળોએ આવીને કહ્યું કે આવું થયું, એટલે ઠાકોરજી ગયા ને પછી ઠાકોરજીને બધી પૂજા કરી. વરુણના દૂતોને ઠપકો આપ્યો અને વરુણે પૂજા કરી અને કીધું કે તમે તો ભગવાન વિષ્ણુ છો, કારણ કે એમને એવા દેખાય. પછી જે આ લોકોએ કીધું કે અમને વૈકુંઠ બતાવો, એ બધું એ વખતે થયું. પણ અહીંયા પકડાઈ, આવી રીતે પકડીને લઈ ગયા એટલે તરત જ આની જવાબદારી જે છે રક્ષા કરવાની, સંરક્ષકની, એ બલદેવજીની છે. એટલે બલદેવજી તપાસ કરી કે કોણ ખવાસ હતો તે વખતે, તો કે જસવંત હતો રાત્રિની નોકરીમાં. તો કે એને બોલાવો અત્યારે. તો કે તું ક્યાં હતો? તો કે મારા અંગત કામથી હું જતો રહ્યો હતો. તો કે જ્યાં પૃથ્વી લોક ઉપર પડ મનુષ્ય યોનિમાં. એટલે પછી આ ગોપાલદાસ થયા. અને એમને પણ મહાપ્રભુજીએ કેટલું બધું આપ્યું. એમને તો નામ આપવાની પણ છૂટ આપી, સેવક કરવાની. પણ એમનામાં જે દંભ અભિમાન હતો કે ગુસાઈજી પ્રત્યક્ષ આવી ગયા હતા. આપણા માર્ગમાં તો જેમ પુરુષોત્તમ શેઠે મહાદેવ વિશ્વેશ્વર કહેવાથી પેલા શૈવી બ્રાહ્મણ દેવીને નામ સંભળાવ્યું, પણ પછી કહી દીધું કે મહાપ્રભુજી આવે એટલે ફરી નામ સાંભળી લેજે. તો એવી રીતે નામ આપવાની આજ્ઞા આપી હોય તો જ આપી શકે પુરુષોત્તમ શેઠ. પણ દિનતા કેટલી બધી કે ભાઈ ના, ભલે મેં નામ આપ્યું છે પણ જ્યારે વલ્લભ પધારે તો ફરી નામ સાંભળી લેજો, કાં તો અડેલજીને લઈ આવો. તો આ તો સાક્ષાત ગુસાઈજી ત્યાં પધાર્યા, તો એમનું તેજ, એમનું રૂપ જોઈએ. ને આ પણ દૈવી હતા, જે લોકો શરણે આવેલા હતા અથવા તો નામ પામેલા હતા. એ લોકોએ કહ્યું કે અમારે આમની પાસે પણ નામ સાંભળવાની ઈચ્છા છે. એ લોકો નામ સાંભળવા જ આવ્યા હતા. આગળ ઘરે જઈને આપીશું. ગુસાઈજી આવેલા હતા ને એટલે પછી આગળ કે આ કોણ છે? તો કે જે હશે. ના, પણ મારે એમનું નામ જાણવું છે, મારે એમની પાસે નામ લેવાની ઈચ્છા થાય છે, હું એમનો સેવક થવું. તો ના પાડી દીધી. ના, તમે તારા ઘેર જાઓ, હું તમને આપીશ ને, હું બોલ્યો ને. હવે ગુસાઈજી જાણી ગયા. ગુસાઈજીએ પૂછ્યું એ લોકોને કે શું વાત થઈ તમારે? તો કે ભાઈ આવી વાત થઈ, અમારે તો આપની પાસે દેવું હતું ને. આને તો એમ કહી દીધું કે ના, અમે આપીએ જ છે ને. ત્યારે ગુસાઈજીએ કીધું, અપ્રસન્ન થઈ ગયા, કારણ કે આવું કોઈએ નથી કર્યું. એકલા ગોપાલદાસ. એટલે બેઠકજીનું બી મહત્વ બહુ નથી, નરોડાના બેઠકજીનું. અસારવાનું મહત્વ બહુ જ છે, કેમ કે અસારવામાં તો શ્રી ગુસાઈજી માનો કે પોતાનું ઘર હતું, એટલું બધું બિરાજ્યા છે. આજે પણ તમે જાઓ જ્યાં બિરાજતા હતા એ સ્થળ બહારથી જોવાય છે, નીચે જમીનની નીચે છે, એક વેન્ટિલેશન જેવું છે, ત્યાંથી તમે. પણ એ જગ્યાના વાઇબ્રેશન જ એટલા અદ્ભુત અલૌકિક છે અસારવાના, શું વર્ણન કરું. જ્યાં વારંવાર પધાર્યા છો, વારંવાર ખૂબ બિરાજ્યા છો. કોઠનું ઝાડ હતું જ્યારે આપણે આપણા ચરણ ધોયા છે, એ બધી પણ વાતો વાર્તા પ્રસંગમાં આવે છે. પણ આપણે નિંદા નથી કરવી. પણ જે જસવંત હતો એ જ ગોપાલદાસ થયો, અને એ જ ગોપાલદાસે આવી રીતે દૃષ્ટતા કરી. અને ગુસાઈજીએ કહ્યું કે તારા બધા જ સેવકો તે જે કર્યા છે એ બધા બહિર્મુખ થઈ જશે અને ગંગો જ કહેવાશે. કેમ કે આવો અહંકાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સામે છે, અને તમે એમની અવહેલના કરાવડાવી. એ કહે છે કે મારે સેવક થવું છે, હજી તો થયો પણ નથી, એ તોય તે ના પાડી દીધી. બધા જ આવા થઈ જશે. ત્યાં વાત જાહેર થઈ ગઈ. જેટલા સેવક થયેલા હતા આમનાથી, એ બધા દોડીને સેવક થઈ ગયા ગુસાઈજી પાસે ફરીવારના. એ પામી ગયા, એમનો મોક્ષ થયો. એ લોકો લીલાના જીવો નહોતા, નામ પામેલા હતા. નામ પામવાની આજ્ઞા આપી હતી, કોઈ લાગે તને તો આપજે નામ.
એનો ઉદ્ધાર કરવા માટે. મોક્ષ એટલે વૈકુંઠ કે મુક્તિ માટે. પરંતુ જે લોકો ન આવી શક્યા, દૂર દૂર ગયા હોય કે કારણથી, એ લોકો બહિર્મુખ થયા અને ગંગોજ કહેવાયા. એટલે જે આપે છે એ પણ લઈ લે છે પાછું. એ તો અધિકાર છે આપનો. મહાપ્રભુજીએ આપ્યું, પણ મહાપ્રભુજીના હાથમાં જ ગુસાઈજીની સામે તમે એમની અવહેલના કરી એટલે પાછું લઈ લીધું. સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. આ પુષ્ટિ માર્ગના સ્થાપક છે. એટલે આવી રીતે જે મહિમા છે, મહાત્મ્ય છે મહાપ્રભુજીનું અને ગુસાઈજીનું, એ જ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. અને આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ બોલ્યા છે ગોવર્ધનનાથજીની સામે કે ઠાકોરજીની સામે આપણે વલ્લભકુલની આડીથી, તો પછી આપણે નિશ્ચિંત લીલાના જીવ છીએ. હવે કંઈ રહ્યું નહીં કરવાનું. સેવા હોય તો જરૂર કરવી, ન હોય તો સત્સંગ કરવો. કંઈ ના કરો તો પણ 3 જન્મથી વધારે અંતરાય નથી. બોલો બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.